ભાગ્યે જ કોઈ ગુજરાતી એવું હશે કે જેને ફાફડા અને ગાંઠિયા નહીં ભાવતા હોય. લગભગ દર રવિવારે ઘણા બધા ગુજરાતીઓના ઘરમાં સવારના નાસ્તામાં ફાફડા અને ગાંઠિયા બહારથી લાવવાનું ચલણ હોય છે. અને દશેરામાં તો ખાસ કરીને અમદાવાદમાં ફાફડા અને જલેબી ખાવા માટે દુકાનોમાં લાંબી લાંબી લાઈનો લાગે છે ને કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી વેચાઈ જાય છે. પરંતુ દુકાનવાળા દશેરા માટે ઘણા દિવસ પહેલાંથી જ ફાફડા બનાવીને સ્ટોક કરી લેતા હોય છે અને એવા ઠંડા ફાફડા ખાવાની મજા પણ નથી આવતી. તો થયું કે લાવને આજે હું ફાફડાની રેસીપી તમારી સાથે શેર કરું, જે મારા ઘરે તો હું વારંવાર બનાવું છું. સાથે મેં એ જ લોટમાંથી ગાંઠિયા પણ બનાવ્યા છે. જો એના માટે અહીંયા મેં 500 ગ્રામ તૈયાર બેસન લીધું છે. ફ્રેન્ડ્સ, ગુજરાતમાં ઘણી જગ્યાએ ગાંઠિયા બનાવવાનું બેસન અલગ આવે છે અને એમાં નાખવાનો મસાલો પણ તૈયાર આવે છે, પણ અહીંયા મેં અલગથી બેસન લીધું છે. ઘરના ચણાના લોટ કરતાં બહારનું તૈયાર બેસન આવે છે તે લેશો તો તેનું રિઝલ્ટ ખૂબ સરસ આવશે, કેમ કે તે વધારે બારીક પીસેલું હોય છે. સાથે અહીંયા મેં 50 ગ્રામ સિંગ તેલ, 1 મોટી ચમચી હિંગ, 1 મોટી ચમચી અજમો, સાથે 1 નાની ચમચી પાપડ ખાર લીધો છે. જે આપણે ચોખાના પાપડ બનાવતી વખતે વાપરીએ છીએ ને તે પાપડ ખાર. તેની સાથે અહીંયા 1 મીડિયમ ચમચી મેં મીઠું લીધું છે. આમાં મીઠું નાખવામાં પણ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. હવે આ બધી જ વસ્તુને આપણે બેસનમાં આવી રીતે ખાડો કરીને એક પછી એક ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને હાથેથી આવી રીતે સરખું હલાવી અને એક ઘોળ જેવું તૈયાર કરીશું, જેથી મીઠું અને પાપડ ખાર તેમાં સારી રીતે ઓગળી જાય. ત્યારબાદ તેનો લોટ બાંધી લેવાનો છે. ધ્યાન રહે કે પાણી આપણે આમાં થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે અને લોટ બાંધતી વખતે તે તમારા હાથમાં ખૂબ ચોટશે, પણ તેને ચપ્પુની મદદથી ઉખાડીને ફરીથી તેલવાળો હાથ કરીને બાંધશો ને તો તમારો લોટ સરસ રીતે બંધાઈ જશે. અને આ લોટને આપણે પરોઠા જેવો કડક રાખવાનો છે, કેમ કે આપણે પાછળથી તેને મસળીશું એટલે એ લોટ થોડો ઢીલો થશે. પછી તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. તે દરમિયાન આપણે ફાફડા સાથે ખવાતી કઢી પણ બનાવી લઈશું. તો એના માટે અહીંયા મેં 1 મોટો ચમચો બેસનને પાણીમાં મિક્સ કરી લીધું છે. પછી એક તપેલીમાં તેલ લઈને તેમાં રાઈ, આખી મેથી, હિંગ અને હળદર નાખીને તૈયાર કરેલું મિશ્રણ રેડી દીધું છે. ત્યારબાદ તેમાં એક સમારેલું લીલું મરચું, મીઠું, ખાંડ નાખીને હલાવી લીધું છે. સાથે તેમાં અડધું લીંબુ પણ નીચવી દીધું છે અને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દીધું છે. આ કઢીને ખૂબ ઉકાળવાની નથી હોતી. તો તૈયાર છે ફાફડા સાથે ખવાતી આપણી કઢી. હવે આપણે તૈયાર કરેલા લોટમાં તેલવાળો હાથ કરીને 4 થી 5 મિનિટ માટે સારી રીતે મસળી લઈશું. લોટને સારી રીતે મસળવાથી ફાફડા એકદમ સોફ્ટ અને સફેદ બને છે. ત્યારબાદ થોડો થોડો લોટ લઈને આવી રીતે પ્લેટફોર્મ પર તેલવાળો હાથ કરીને મસળતા જઈશું, જેથી આપણું પ્લેટફોર્મ પણ તેલવાળું ચીકણું થઈ જાય. ઘણા લોકો તેને લાકડાના પાટિયા ઉપર કે રોટલી વણવાની પાટલી ઉપર પણ બનાવે છે, પણ તમે આવી રીતે પ્લેટફોર્મ પર બનાવશો તો તમને વધારે સરસ રીતે ફાવશે. પછી આવી રીતે હથેળી વડે બહાર આપીને ફાફડા બનાવી લઈશું અને એકદમ ધારવાળા ચપ્પાની મદદથી તેને સરખી રીતે ઉખાડી લઈશું. ત્યારબાદ આપણે તેને ધીમા તાપે તળી લઈશું. ફ્રેન્ડ્સ, તળતી વખતે ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને ફાફડા બિલકુલ બદામી ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે આપણે બંને બાજુથી ફાફડા સરસ રીતે તળી લઈશું. સાથે જ અહીંયા મેં ગાંઠિયા પણ બનાવ્યા છે. તો એના માટે લોટમાં તમારે ઈચ્છા હોય તો તમે એમાં ખાંડેલા મરી પણ નાખી શકો છો અને તેલવાળો આવી રીતે હાથ કરી અને પાટલી ઉપર હથેળીની મદદથી આપણે ગાંઠિયા બનાવી લીધું. ગાંઠિયા બનાવવા માટે થોડી પ્રેક્ટિસની જરૂર હોય છે, પણ ધીમે ધીમે ફાવી જશે. તો ગાંઠિયાને પણ આવી રીતે ધીમા ગેસ પર સરસ રીતે તળી લઈશું.
ફ્રેન્ડ્સ, ગાંઠિયા તળવામાં ફાફડાના પ્રમાણમાં થોડી વધારે વાર લાગે છે, કેમ કે તે અંદરથી ચડવા દેવાના હોય છે, પણ તે પણ બદામી રંગના ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ફાફડા અને ગાંઠિયા. જો તેને મેં તળેલા મરચાં અને કઢી સાથે સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો ને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. लोकल सर्कल्स के થેન્ક યુ. हर 3 में से 2 लोगों ने कहा है कि उनकी गाड़ी का माइलेज कम हो गया. 44% लोगों ने कहा कि उनकी गाड़ियों का माइलेज 10% से